વાર્તાનું નામ માટીનો દીવો. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં વિહાન નામનો યુવાન રહેતો હતો. એનું ઘર માટીનું, છાપરું ઘાસનું અને સપનાઓ આકાશ જેટલા વિશાળ. વિહાનના પિતા કુંભાર હતા. ચાક પર માટી ફેરવીને દીવા, માટલા અને મૂર્તિઓ બનાવતા. એક દિવસ અચાનક પિતાનું અવસાન થયું. ઘરમાં માત્ર ચાક, થોડી માટી અને માતાની આંખોમાં અશ્રુ બાકી રહ્યા. વિહાને પિતાનો ચાક સંભાળ્યો. શરૂઆતમાં હાથ કંપતા, માટી તૂટતી, લોકો હસતા. પરંતુ તે રોજ સવારના સૂર્ય સાથે ચાક પાસે બેસતો, માટી સાથે વાત કરતો. ધીમે ધીમે તેની આંગળીઓમાં જાદુ ઉતરવા લાગ્યો. એક રાતે ગામમાં મોટો અંધકાર છવાયો. વીજળી બંધ. વિહાને પોતાના બનાવેલા દીવાઓ ગામના રસ્તે મૂક્યા. આખું ગામ પીળા પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ દીવો માત્ર પ્રકાશ નહોતો, તે વિહાનના સંઘર્ષ, પિતાની પરંપરા અને સપનાઓનું પ્રતિબિંબ હતો. આ દિવસ પછી વિહાન માટીના દીવા તરીકે ઓળખાવા લાગ્યો. અંધકારમાં પ્રકાશ ફેલાવનાર યુવાન.